મૂકી દેવાનું ખાલી કાર્ડ મૂકી દેવાનું. કાર્ડ મૂકજો એટલે નો રહે. પછી દિવસે થોડું ચાર્જિંગ થાય. તો દિવસે કાઢવું પડે રોજ થોડું યાર તમે કે આ રોજ થોડું કાઢવાનું રાખવાનું. બાકી ઉપર હોય તો એનું રહેવા દેવાય. હા ઉપર લગાવીશ ભાઈ. તડકાનો પ્રકાશ પડે ને તો ઉપર સેટિંગ કર્યું છે મેં લગાવ્યું નથી યાર. રોજ નીચે આપણે ક્યાં લગાવી છે યાર. નીચે લગાવી દેવા ધંધા કરે નાખવાનું નો સમયમાં. ચોમાસામાં હાલે એટલે કાંઈ ન વોટરપ્રૂફ હોય એવું છે ને બીજા ચોમાસામાં જ્યાં સાયો કરવાનો ન કરતા કાઢો સાયો કરજો એમ. હે એવું નહીં હોય ને ચોમાસામાં કેવું હોય ને ઉપર દિવાલ આવે ને ત્યાં રાખવાની. આપણે આ દિવાલ જ છે બરાબર. આ દિવાલ છે અહીંયા લગાવી પાડ હોય ને પાડ ત્યાં રાખવાની. એમ કે તડકો તો આમથી નહીં આવવાનો ને વધારે પલ્લે તો બગડી જાય. એવું ના હોય હાલે ત્યાં સુધી વાપરવાનું. નકર પછી આને મેં કીધું સાયો કરી દો થોડો સાયો કરી દેવાય તડકે મેં કીધું ચોમાસામાં બાકી વાંધો ત્યાં સુધી તમારે હાલે હું હાલ વસૂલ બતાવો લઈ જાઓ હાલો તો સાંભળ શું કારણ છે તમે લગાવી હા કેટલા આવે ગેડે મને કાલ આવે તબિયત ખરાબ ને બધું પરેશાન કરે. અત્યારે થઈ ગયું સારું. હા એ તો દવાઈ લીધી ના પેટ પેટની દવા મોઢામાં તો વિમલ થઈ ગયું છે. આ શું લાવ્યો છે મોઢામાં? હા જાહીનો ફોન આવે વગાડવાનો. બહુ છોકરાને મજા આવે. કેવી રીતે વાગતું લાગે? माथा खा जाएंगे मेरा माथा हो गए अरे मजा आवे ने मोबाइल नो ऑर्डर दिया कितने है 60 का हां 200 रुपया हां भाई ना પછી બીજા હોતી 150 મારું માથું લઈ જાઓ 100 પછી ઓલો દોઢ એમ શું ભાવ છે આ પોલીફ્લેક્સ છે પોલીફ્લેક્સ ના ના બધા પોતાના બનાય આપણી પાસે પોલીફ્લેક્સ બહુ સસ્તો
દોઢ mm નો આ સ્ટીલનો આવે. કેટલા આપવાના? સરખા લગાવી. આ 260 રૂપિયાનો આવે તો આ દોઢ mm હે? કેમ એટલું સસ્તું? તો આમાં ઈ સસ્તો આવતો ઈ પોલીપ્લેક્સ વાળાનો. અને નહીં વેચવાનું, અંદર તાર બાર ઓછા આવે, પીવીસી મોટી આવે. ઘરાક થોડા વધારે હોલસેલ વાળો છે ઈ પાછો. દુકાન વાળો છે ઈ કાંઈ વધારે બહુ ન આવે. 3960 અને 60 બેલના 4000 પૂરા. 1130 લગે હો. મેં કીધું ઈ કાંઈક ફાયદો લગાવીશ. 3950. પેટ્રોલના જોઈએ ને 4000 હા ડિલિવરી બી જોઈએ અહીંયા બેઠા. બોલો બિચારો રિમોટ દઈ જાય છે ડિલિવરી. ઈ કોણ ખબર? રિમોટમાં બી કમાઈ નહીં, મને ખબર નહીં પડતી કેવી રીતે કોણ આવે છે. ખબર તમને? આમાં મારી માર્કેટમાં છે ને મનાલી વાળો સુનિલભાઈ. સુનિલ ગયો જય જય ગુરુ. એ આવે. એ ભાઈબંધ છે આપણો ખાસ. આપણે જે મરચું એટલું લઈ આ જાય. બધું દુકાન જે મોટું ખબર છે રિમોટનું કેટલું મોટું કામ એને તો ખબર. બી આપવાનું. ઈ તો મેન માણસ છે ને. મરચું હમણાં બહુ લઈ જાય આપણી પાસે. એ પપ્પા હોતી આવે સાયકલ લઈ. મારાથી મંગાયા 2 દિવસ ફોન કોણ એને? ઈ તમારી પાસે મગર? નકે એને તો એના પાસે માલ નહીં હોય ને તો આરામમાં હું રાખું ને મારાથી આરઆર નો એની પાસે એમાંય મોટો મેં મારાથી લીધા 100 નંગ એમાંય ટીવીના નહીં આવતા એન્ડ્રોઈડના હા હા 100 નંગ મંગાવેલા. પૂનમ વાળો મંગાવે આરામના પૂનમ વાળો સમજી આવે એનું તો ઠીક છે ભાણું તો મેન કામ છે. બસ મંગાવે નહીં હોય માલ ન હોય તો મગાવે. મારી પાસે શું આરઆર નું ના બહુ માલ આવે આરઆર એ બિચારા આરઆર માં ગેરંટી આપે. તમે આરઆર માં ક્યાં ગેરંટી આપો? નહીં આવે. ઈ તો ગઈ રિપેર હોતી કદી બિચાર બદલી હોતી ગઈ. तो ये सबका रहता है ये सब आरआर कहते हैं અહીંયા બનાવે છે આરઆર વાળો દિલ્હી વાળો. પછી એ લોકલી ચાલુ છે હો બનાવવા વાળા. ખબર છે? લોકલ ચાલુ કર્યા હોતી ખબર બીજી કંપની વાળા. पैसा पजावे तो लाए ना પૈસા તો ઘણા છે પૈસા ને. हाँ केला पजा કેટલા ટકા આપશો? 1 टको केला टका हाँ 2 टको 2%. 2 टका केला पजा એટલા જોઈએ. 2 लाख तो લઈએ અહીંયા પજા કે ઘરે અહીંયા થોડા હવે હા પણ જોઈએ 2-3 મહિના માટે 3 મહિનામાં તમારે શું છે? હા આપવાના જ એક રાખો, તમારા બાપા સદ્ધર છે. પાપાથી નહીં લેવાના એના બાપા માટે બેતા આવે આખો દી દુકાન હવે. પાપાથી લેતોય નહીં અને પપ્પાને વાતય નહીં કરતો પૈસાની કેમ? ના હું પોતે કરું બધું મારું ઘરનું ખર્ચો મારું બિઝનેસ તો દુકાનના પૈસા આવી કોની પાસે આવે? દુકાન તમને બધું સિક્કું કાઢીને બતાવતું નહીં કોઈને હા હા. તારે બતાવું પાક્કું. પપ્પાને કહેતા નહીં ના નો કહો નો કહો. આ શું લખેલું અંબિકા આંગળી અંગડી. આંગળીમાં પૈસા મોકલે ને તેથી આજે કયો વાર છે શુક્રવાર શુક્રવાર આ બુધવારે મોકલ્યા કેટલા 99,800. આ 4 ફરવરી મોકલ્યા કેટલા 99. 1 લાખ અને 2 લાખ 3 લાખ અરે બીજા મોકલવાના છે તો પૈસા આવે તો મોકલો ને કલેક્શન પૈસા એની પાસે કહેવાય લાવો આપે. થોડા ન્યાય પપ્પા અલગ કરે એ શું અલગ કરે? હા મારે વિચારવું પડે ને આ માલ તો તમારે લેવાનો ને બધે. હા માલ ખરીદી તમારી હોય ને. જોઈન હવે આના પૈસા આવ્યા ને તો દુકાને જમા નહીં થાય મારી પાસે પડ્યા રહે એકઠા થાય ને લાખ રૂપિયા તો પછી? દિલ્હી મોકલી આપો સમજો કે નહીં તમારા પપ્પા તમારે ભેગા રહે ને? કે મોટા ના ભેગા? હું અલગ રહું તમારા મોટો ભાઈ પપ્પા જોડે વહીવટ તો ભેગો છે ને બધાય. વહીવટ આમાં નહીં થાય કેમ? અલા ધંધો ભેગો નહીં તમારે બધે? ધંધો એ જે કહું છું ને વહીવટ નહીં ધંધો ભેગો છે જેને જેટલા જોઈએ ને લઈ જાય જેટલા જરૂર એટલા લઈ. ઘર ખર્ચ માટે ભાઈ આપણને કોઈ ફંક્શન હોય 10,000 20,000 નું ખર્ચો થતું હોય વચમાં હું 6 મહિના પહેલા દિલ્હી ગયો તો 20,000 લઈ ગયો હતો દિલ્હીમાં ખર્ચો થાય ને તો ક્યાંક ફરી આવો, ફરવા બરવા નથી જતા? ઘરવાળીનું પાસપોર્ટ બનાવવાનું હતું 7,200 રૂપિયા ત્યાં આપ્યા ઓફિસે ઓ 8,200 ત્યાં આપ્યા અને 10,000 ની અહીંથી ટિકિટ કરાવી મારી ઘરવાળી હું અને મારો નાનો છોકરો ટ્રેનમાં ગયા હતા. ના ટ્રેન એસી વાળામાં ગયા મતલબ 10,000 ઓટમોટ બંને આવી ગઈ
5,000 5,000. હા બે આવી. હા આ નાના છોકરાનું સીટ નામ લખી આપ્યું પણ સીટ નહીં 5 વર્ષનું છે. મેં આના થોડી સીટ જોઈએ આલી બધી મોટી સીટ હોય બેસી જાય બાજુમાં તો એને સ્ટેશનવાળાએ ને સેટિંગ કરી નામ લખી આપ્યું નહીં તો આના ટિકિટના ને 2,500 રૂપિયા લાગે. છોકરાઓ હા ખબર છે તો મારું કેટલુંમાં સેટિંગ કર્યું 2315ની ટિકિટ 4630 4630 9200 થયા ને આ છોકરાને ખાલી 800 લાગ્યા. 800 લીધા ખરા એમ ને 400 આવવાના 400 જવાના નામ લખી આપ્યું ટિકિટમાં. આઈટીટી લખી નાખ્યું. એ પેલો જોવા આવ્યો ને ટીટીઆર અહીંયા જતા નહીં આવતા તો કે શૌર્ય નામ लिखा है बरोबर हाँ ओके એમ એટલું हाँ। ચેક કરે મારો ना वो सीट नहीं थी खाली नाम लिखा हुआ था उसके चार्ट में भी नाम आ जाए ना टिकट बरोबर शौर्य अच्छा नाम लिखा है सीट नहीं है बस पूछा और चला गया हाँ પ્લેન માં લેવી પડે છે હો પાછી प्लेन में लेवी પ્લેન માં લેવી પડે છે હા એમાં ભાગે છે મારા प्लेन में लेवी पड़े। ભેગું રહેવાય બધા ભેગા રહેતા હોય તો મોટું મકાન લઈ લેવાય બે છે ને મકાન હમણાં મેં લીધું ને બાજુ બાજુમાં કે અલગ સોસાયટી એને એક જ છે. એક જ સોસાયટી ભેગામાં પપ્પાનું અહીંયા છે મારું આમે છે તો સારું આપણે જઈએ બોલાવે તો બી આવાજ આવે દેવ એમ હા નાસ્તો હમણાં નાસ્તો ના પેટમાં દર્દ છે ને થોડું હા તો હલકો ખાઈ આવ્યો ભૂખે હવે. મતલબ નોર્મલ જે વસ્તુ હોય ને એ તો પપ્પા ઘરે ગયો હું બંડલ લેવા ભાઈ લઈ આવ્યા ને કાલે રાત્રે તો પપ્પા કે નાસ્તો મેં નહીં કરી આવ્યા તો થોડી બોરી લઉં તો બરોબર થાય એમ. રાત્રે યાર માં એવું થતું હતું ને કે ડાયરેક્ટ ઘરે જવું ને બાથરૂમ હા. એના માટે ફોન મેં ઉપાડ્યો નહીં મેં ફોન ઉપાડી મોડું થશે સીધું ઘરે જતો રહીશ અને કહીશ કે ભાઈ કાલે આવીશ હા પાછો તો ઓકે નહીં તો પાછા દુકાને લઈ જઈશ અરે કાલે એને ફોન કર્યા આ બધા હોય ને તો કિયા કોણ રાખે કિયા તમે રાખો કે તમારો પપ્પા બે ગાડી બે ગાડી છે એક ઓરા એક કોરા હોતી છે એમ એક ઓરા અને એક ઓરા પપ્પા ચલાવે જૂનું કિયા બી જૂની ચલાવે છે. કિયા પણ તો પપ્પાને હાલી મોટી ગાડી નહીં ફાવતી કે નાની છે ને ઓરા હા. કઈ સોસાયટી છે ઉરોશી પૂર્વથી આ પાટિયાવાડી પાર્ટી આપવા આવી આ તો ન્યા ન્યા જ રહેતા આ બધા માર્કેટ વાળા રહે અંદર બે ત્રણ હા, જણા અંદર ઘણા રહે. નિશા વાળું રહે લોટસ વાળું આમાં રહે હા બે ત્રણ જણા આગળ રામભાઈ નિક્કી વાળું કેસેટ વાળું છે ને કેલિફોર્નિયા હા, આઈસ્ક્રીમ ની હા. બાજુમાં એનું મકાન મારી બાજુમાં છે 26 નંબર છે નામ લખાયું. પાણી પીવું છે સારું આપજે સારું પીવું છે. ઘરેથી ગ્લાસ કરજો કેવું છે મીઠી આવે નહીં ના ના મીઠી વાળો મોસંબી આવી છે લઈ જાય ના ના હવે રવિવારે માર્કેટ ભાવ ડાયરેક્ટ હોલસેલ ભાવ 350 બાકી 300 માં કેલી આવે 5 કિલો આવે 10 કિલો આવે બાકી આમ તમે લ્યો તો 50 ₹35 રૂપિયા 35 હા, રૂપિયા આવી બધી કોણ? અરે ખવાઈ જાય રસ પી લેવાય તો લાવો હા બોલો કયું શેમ્પુ ને આ લઈ જાઓ આવી ગયું હા કન્ડિશનર ને શેમ્પુ બપોરે આવો તો 1 વાગે પહેલા આવી ગયો હાલો ચાલે ખુલ્લા આની કરતા આ જો મોટી બહુ જબરજસ્ત આવડી આવડી આવે આ શું છે ઈ રોલર આવે વાળ બાળ અચ્છા હોય ને સીધા કરવાનું ના ના વાળ ઉગાડવાનું છે ઈ. ઘૂંઘરું કરવાનું વાળ ડાલ પડી ગઈ હોય ને હા ડાલ તો છિદ્રમાં જો વાળ હોય ને તો ઉગાડે મસાજ રોલર છે અચ્છા એ નીડલ વાળું આવે સ્પાઈક કાઢજો આ એનું જ છે ને કિંગવાળા છેડી આ રામભાઈ હા
એનો માલ ડાયરેક્ટ આવી જાય. શેનું? ઈ રામભાઈ બાકી રિક્ષા આવે ગાડી આવે. એ રાખે બધું આ પણ પ્રોફિટ બહુ છે. નહીં આપણી પાસે નહીં, આપણો ભાવ અલગ હોય, પૈસા જ ભાવ આવે. આ બે એનું છે ને ભૂમિકા. કયું? હા અમે નહીં પડી ભૂમિકા સ્ટેન્ડ. હા, એનું જ છે. આ સ્ટાર્ટિંગમાં ના ભૂમિકારો બહુ ટાઈમ પહેલ, આજથી 10 વર્ષ પહેલ મારી દુકાને આવ્યો હતો. હા, હા. કાર્ડ આપ્યું, મોબાઈલ નંબર આપ્યું અને ભાવ લખી આપ્યા સ્ટેજમાં. એ ટાઈમે ને આના નહીં ચાલતા હતા, હું ઝીકમાના મંગાવતો હતો, દિલ્હીના ઝીકમાના. એનાથી હેવી વજન અને રેટ બી ઓછો. તો મેં એને ના પાડી. મેં જે ટાઈમ ચાલતો હોય એવી રીતે ચલાવવું પડે ને. તો મેં ઓછામાં ઓછા આનાથી 40-50 લાખનું માલ લીધું હોય કોની પાસે? ઝીકમા જીગમા વાળાનો, હા, દિલ્હીવાળા. પછી જામનગરના ચાલુ થઈ ગયા સ્ટેન્ડ. ઝીકમાના બંધ થઈ ગયા, અહીંયા જામનગરથી આવે બધા પાસે. હા, તો મેં બંધ કરી નાખ્યા ઝીકમાના. તો પછી આને મેં ફોન કર્યો, સાહેબ માલ બાલ જોઈએ તો કહે. ના, 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 એકને જ આપે. એમ કે કેમ કેવું એનું, હે ને? આનું કેવું એમ છે આ. બધાનો ટાઈમ પીરિયડ હોય, બા માલ કાઢી નાખ્યો હોય એટલો. બધાનો ટાઈમ. તારો સ્ટાફ કેટલો રાખે? વિચાર તો કરો, ઈ ભાઈ સ્ટાફ કેટલો છે? ગજબ. સ્ટાફ તો મારી ભાઈ પાસે બી છે ને, રાખવું પડે તો કેટલો એ કેટલા રાખે? 6 જણા. 6 જણા રાખે છે. દુકાન કેવડી? દુકાન આ કેટલી છે? આ 22 ફૂટ છે. આની ડબલ કાર હા, હા. અને આમ બી થોડી આમ વધારે. 15 ફૂટ છે થોડી. અને 4 માળા. 4 માળ છે. તો બે ન્યા રહેતા હોય તો? એ ગોડાઉન છે હા, હા. અને આ એ દુકાને બેઠે એ બી એલી જ છે. તો તમારે ન્યા બેહાય ને, બેય ને ત્રણેય હા, ભેગા તમે સારા. ત્યાં ઘરે આમાં 2 દુકાનો હોય ને, હા, હા. આમાં 2 દુકાનો હોય ને તો વધારે સેલિંગ મળે, ખબર છે? વધારે મને હા એ મારે રાખજે. આપણી પાસે ગ્રાહક આવે ને, જે વસ્તુ નહીં હોય ને ત્યાં ગાંધી રોડ ની અહીંયા વેચ્યા. વેચાય. આ જો આ લીધા ને વાયર, હા, એમ ફેર પડે. ટોપ ફ્લેક્સિબલ વાયર 80% ગાંધી રોડ નું માલ ચાલે છે. રેલિંગ પર આમાં પપ્પાના પાસે એમ? 80% ફ્લેગ બોક્સ ટેસ્ટર, આ વાયરો ફ્લેક્સિબલ વાયરો 2 પિન 3 પિન ટોપ બધું, એસી ને બધું હાલે છે. એસી ના વાયર ટીપી હોલ્ડર સ્ટેન્ડ ઉભા આવશે તમારી પાસે. ચાલુ એસી ના 240. કાલે આપે એક જણાને 10 ના રેલી પર આના છે ભૂમિકા ના કેટલા આપે 250. ના, ના, એ 230. તે ના લીધા હોય, 40 ખોટું નહોતું. 40 ની એ મારી પાસે રામભાઈ ને કહેવાનું, મૈત્રી વાળાને તમે ઓળખો સારી રીતે. ફિટિંગ થતી નહીં, મને ફોન કર્યો. બેલેન્સ નાખો ને, ડીશમાં નથી બેલેન્સ નાખો. હું થોડી પહેલું મારા એ ઓલો મોકલજો ને, તમને આવે ને એરટેલ વાળો બેલેન્સ વાળો. તમે બેલેન્સ નથી કરતા અહીંયા? હું કઈ નહીં કહું. જો ને કસ્ટમરના બેલેન્સ ન કરો છો? તારે આમે કેટલી વાર ફોન આવ્યો કેમ કાઢી નાખો? આપ્યો નહીં. મને કીધું છે કે ભાઈ 11 વાગે ઓફિસ ખુલે, 12 1 વાગે ફિટિંગ થાય. હા, હા, તેને ઉતાવળ છે. અરે આનું ફોન ઉપાડું ને તો કેન્સલ કરાવ. કેન્સલ કરાવ. જો મને કઈ રસ્તામાં તો હમણાં થઈ જાય એમ કે. એકવાર કહી દે. કેન્સલ કરાવીને પછી ગોપાલભાઈને લખાવે. એમ? ઉપાડવાનું જ નહીં. ફિટિંગ થઈ જશે. આ અડધો કલાકમાં જતું રહેશે. મેં ઓફિસે ફોન કરી, મેં યાર રાત્રે મોકલ્યું છે, એનું અર્જન્ટ કરાય. આ સવારમાં એને કીધું કે ભાઈ તારું થઈ જશે 12 વાગે. ગાંડી બુદ્ધિ હોય ને માણસની, હા, હા. એ ફોન કરે. ભાઈ કલાક તમને કીધું કે ભાઈ સવારે આપું, તમે કીધું હા. પછી હમણાં ફોન આવ્યું, મેં 15 મિનિટમાં આવું. ભાઈ ફાઇનલ આવી કહી ગયો ને? દેવાય એટલે પછી વાંધો ન આવે. હા, આવી ગયો. પછી શું કામ છોડીને બી હું આવી જાઉં. કામ છોડીને બી આવી જાઉં. કેટલા ફોન? 2 મિનિટે ફોન. લાવો પૈસા લઈ જાઉં. પૈસા થોડા અહીંથી કરે. તો કેટલા? 2 જોઈએ? હા કેટલા ટકા? 2% આપજો. હા, પણ 3 મહિના સુધી રાખી. પણ 2 તમારા મહિનામાં પપ્પાને વાત કરવી પડે મારે. ના ના નહીં જોઈએ નહીં. ભાઈ એમ હારાવ કાંઈક થઈ ગયું હોય તો મારે કોની પાસે લેવા વાત કરી? મારે પાસેથી જ ચેક જોઈએ 6.5 લાખ. ચેકને શું કરવા આવે? ચેકના બટકા હા, પડે. 6.5 લાખ. ભાઈ એમાં શું વાંધો? તમારો પપ્પા છે ને એ થોડા એને એમ કે હા એટલે હા એમ. મારે 2 સાબુથી માં સ્વામિનારાયણ ભગવાન ના પડતા ગયા છે કે બેની હાજરી 2 ઘરવાળાને પેલા ના કહેવાનું. ના બહુ પૈસા મળે, બીજાથી લઈ લઈશ. ભાઈ
આપણે ધંધામાં જ દેવાના છે ને, તમારે ક્યાં બીજે ક્યાં વાપરવા? પૈસા તો બહુ મળે. તો ખાલી 2-3 જણાને ફોન કરું ને, ધીરજભાઈ કેટલા જોઈએ લઈ જા ને. આઈફાઈ વાળા ઓળખો? આઈફાઈ વાળા ભાઈ ઓળખે. આઈફાઈ વાળું ડાયરેક્ટ અહીંયા વાળો નહીં, ડાયરેક્ટ ડાયરેક્ટ વાળો. અને એને જગ્યા કેટલામાં લીધી ખબર? બહુ પૈસા બહુ નાખ્યા એને. ખબર હમણાં જગ્યા લીધી કેટલા કાંઈક ઈ મને 4.5-5 કહેતો હતો. વેચ્યા એટલા બધા 5 કરોડ કરોડ હે? આખું લીધું ને ઉપરનું હતી ને જગ્યા વાળી નથી? પંખા પણ એના ફૂલ હાલે હો અત્યારે. ભાઈ લીધે ને હમણાં 2 કરોડ ક્યાં લીધી? કાંચી રોડ ઉપર. ત્યાં જ એ વાત લીધી? કરું છું, એ ગુડાઉન લીધું ને. હા હા. નજીક જ છે કે આગળ થોડું? હા નજીક છે કે આ ઉપર છે? આ મામુને ખોડ થોડું દૂર પડે ને? અંદર એક નહીં આમ ચોકરનું બનાવેલું છે ખાલી, હા બસ એ 4 દુકાન છોડી. ટેમ્પો જાય આગળ. એ તો હોય ને. 4 માળની છે ઉપર. ઇલેક્ટ્રિક બધું પથ્થર નાના નાના બધું. રિનોવેશન કરેલું કે જૂનું? કરાયું. અમે જોયા ગયા પપ્પા હું ભાઈ પેલું જોવા ગયા હતા કે ભાઈ કઈ લેવાની છે, પછી નક્કી કર્યું, પછી લીધી. હમણાં જ રાખ્યું? 3 મહિના દિવાળી હમણાં જ એમ? હા હા. 2 કરોડ 1.75 25 લાખ લિફ્ટ પથ્થરના ખાના, લોખંડની સીડીઓ બીડીઓ જે સાઈડમાં હોય ને એંગલો બેંગલો, એ પાછળ બાથરૂમ. દસ્તાવેજ કેટલાનો? દસ્તાવેજ કેટલાનો? 50 લાખ. 50 લાખનો ખાલી દસ્તાવેજ? કેમ 50 નો? પાકા પૈસા બાકા પૈસા તો 50 નો દસ્તાવેજ ખાલી લે. ઓછા કહેવાય. તો રોકડા જ આપ્યા છે વધારે. 2 કરોડ 2 કરોડ રોકડો. રોકડા આપ્યા ને 1.5 કરોડ. તો તો 2 કરોડ કહું છું ને, 50 લાખનું દસ્તાવેજ. ને અત્યારે નકર દસ્તાવેજ પૂરો હોય પણ પાકા કામે હોય ને. ના ના, આમાં આ દુકાનની વેલ્યુ હોય 40 લાખ તો 20 લાખનું દસ્તાવેજ હોય. અંદર 20 લાખ લખેલા. ઈ તો એમ જ હોય. પણ અત્યારે જે નવા જે બાંધકામ થાય છે ને આ રિંગ રોડ ઉપર તો તમે એમાં ખબર છે કે એવું છે 40% કપાત છે. ખબર છે? જો હમણાં મારા ભાઈ લીધું મકાન. 200 ફૂટ જાય ને, 200 વારનું કહે ને મકાન, તો 120 એને 1 કરોડ નો લીધો બંગલો, બરાબર? તો ફૂલ દસ્તાવેજ 1 કરોડ, તો હવે 1 કરોડ નો દસ્તાવેજ. એટલે એ સારું કહેવાય ને, બધું વાઈટ પૈસા. હવે ચાલે એ ચાલે. હવે એ સિસ્ટમ થઈ ગઈ. એ કરવું પડે ઉપરથી પેલું એ કરે ને, એટલે એ સમજી લો, એ તમારી સરકાર પાકા ગમે ત્યારે પૈસાનું દબાણ કરે કરે છે કે ને, ડિજિટલ હા. એને કરવું. Digital, ધીમે હા. ધીમે ધીમે બધું એ જ થઈ ઈ જ થઈ જાય. જાય. આપણી જે વેલ્યુ હોય ને 1.5 કરોડ, તો પછી 1.5 કરોડમાં જ જશે. આ લેખાણ આલી બધી જ છે. ટાઈમ લાગે, ટાઈમ લાગે, 2 વર્ષ લાગે. થોડાક ભરવા પડે પણ થઈ જાય ખરું. એ ગવર્મેન્ટે અંદર આપણે વેચવાની હોય ને, તો એને પછી 1.5 માં જ અંદર પાકા પૈસા આપવા પડે પૂરા. હા, એની ફી લઈ લઈએ હવે. સમજ્યા? ભલે અંદર 50 લાખ લખેલા આ હોય. ભલે લખેલા હોય પણ ત્યારે જે રકમ બોલતી હોય ને ઈ જ લે. આ બધા બહુ હોશિયાર હોય. પાકું કાચું કામ કેટલું બંધ થયું. અત્યારે ગ્રાહક આવે ને તમારી પાસે 10 રૂપિયાનું માલ લે ને તો બી ઓનલાઈન. ઓનલાઈન કરે હવે હું. અને માર્કેટમાં એવા જે બેઠા છે, મારા બધા ઓનલાઈન નથી લેતા. મારા ઘણા વેપારી. જો તાર બધા ને દિલ્હીના પૈસા હા હા. તો ઓનલાઈન થોડી આંગળીઓ જાય તો ક્યાં ડાયરેક્ટ આંગળીઓ માટે. આપણે દિલ્હી આપણે મોકલીએ ને, આ કાચા પૈસા છે. તમે બિલ લીધા નહીં તો આંગળીઓથી કરવું પડે. આમાં અકાઉન્ટમાં કપાય ને લાખ તો ઇન્કવાયરી આવે. આમાં દિલ્હી મહિને 2 લાખ જતા હોય, લાખ 2 લાખ જતા હોય, 1 કરોડની ઉપર ટર્નઓવર થઈ જાય 1 વર્ષ. બંબા પડે ઓલા ફટાકડાના ગોળ ગોલ્ડ રીંગો પડી. રીંગુ નહીં ઓલા બંબા બંબા કેટલા લેવાતા? 6-7 6-7 લેવાના. 6-7 તો હવે નહીં લેવાના. ઓલા હાલે પાર્ટી પો બતાવો તો. ઓલા નથી આવતા આમ ખેંચવા ના નહીં ના એ નહીં જોતા. બંબા તો 2 પીડાય છે. એ શું કરવાનું? બંબા હારા આવતા હતા ને ના પીડ્યું. સોમવારે આવે. હાલે સોમવારે આજે આજે સાંજે જ જરૂર તો 2-6 જોઈ ને, વધારે જોઈ તો મગાઈ દો. 6 હમણાં 20 પીસ હોય ને તો કરી દો. રિંગ લઈ જાઓ અહીં રિંગ. રિંગ પછી બહુ ઉપર અરે રિંગ તો હારી ઉપર કેટલા વાળી છે? બોસ 200 રૂપિયાનું બોક્સ આવે. કેટલા આવે? 36 પીસ આવે. આપણા ઉપર ક્યાં નાખવાનું છે? આપણે તો મંડપ બાંધેલું છે ને હા. તો એ તો નજીક હોય તો હાલે. આમ ઘા કરવી ને. હા, એ તો ઉપર ઘા કરો તો રિંગ હારું બંબા. મંડપ તો કેટલું હોય? આટલું ઊંચું હોય બાર. મંડપમાં તો આ હાલે પાર્ટી પોપ. બંબા કેટલા વાળા? બંબા પણ આવે નહીં ને 20 બે પીસ. બે તો છે ને.
કાઠું ક્યાં કાઢવાનું? આ તો હાલે જ અત્યારે ઇવેન્ટમાં બધા આટલી છે. ઇવેન્ટ નહીં લગન હે. હા લગનમાં ને એમાં. ફરી બંબાવાળું છે. પછી આ વાળા પાર્ટી પોપ આ હાલે હો. મંડપમાં હાલ્યા. મંડપમાં તો આ બહુ માંગે 100 રૂપિયા નાખવા આવે તમારે બોક્સ આવે. કેટલા આવે? આ સસ્તું પડે બહુ. 5 महीना फ्री आएगा આમાં આવે 10 પીસ આવે. આ બંબા કરતા સારું 350 वाला સસ્તું ને સારું. इसको डालना है 10 પીસ આવે. બતાવો તો કયું કે બંબાવાનું તો કાંઈક સારું છે. અરે મસ્ત લાગે આ. આ તો હું લઈને આવ્યો તો ઈ જ. આપો આમાં બે. આ ચાલે જ ખેંચવા વાળા. लेवा है ना બંબા લેવા હે. आ केवी रीते उतारवा आम उतारवा બંબા નહીં. तो हांजे देવું છે એને હમણાં આવતું નથી. રોજ છે બેન ચાલો હું જાઉં જો આ. આ જો તો આ પકડ છે હા હા હા. હજી એક છે. બીજું છે બતાવ બીજું. બીજું એટલે આ ટાઈપમાં જ છે એ હાલે બધા કામમાં હાલે. હજી એક છે આવું. એક જ બીજું. એક લઈ જાઓ 30 રૂપિયા ખાલી. કામમાં આવે. એક તો એક લઈ લેવા. વાળો રોડ છે ને કાંઈ નહીં, બીજું પકડ એક બે. બીજું જોઈ લો ને બીજું હોય તો જોઈ લો. જોયું. બે પડ્યા તો નહીં યાર જોઈ લો બધા આપી દીધી. આ છોકરાઓ આપી દીધી. એક તો લઈ લો. એક આ લઈ જાઓ બોક્સ કામમાં આવે ગમે ત્યારે. ડરતા ને મજા આવે મંડપમાં તો આ જ હાલે આવે. લઈ લેવું કામમાં આવે તો. કેટલાનું છે? આ 100 રૂપિયાનું. તૂટશે ખરી ને? હા ફૂટે જબરજસ્ત ફૂટે. પછી એક આ લઈ જાઓ આ. ઈ નહીં જોયું. પછી સ્નો ને એવું લઈ જાઓ સ્નો સ્પ્રે આવે. 80 રૂપિયા છે. ઓનલાઈન નાખીએ. હાલે જ ન હાલે. ઝાડવા ને એવું લઈ જાઓ. મોટા ઝાડો ફાઉન્ટેન આવે. ચાલે એમાં મલ્ટી છે ઘણી વસ્તુ આવે. મેં જોયું પણ નહીં મેળ આવે આમાં. કેમ મૂકવાનું? કઈ નહીં આની તો. એને આ વાપરવાનું છે ને જોવું પડે ને. આપણે તો બી ઓય મોસંબી ને એવું લઈ જાવ આવી બહુ આવડી મોટી. પછી રિટર્નમાં પેલા બધી વસ્તુ આ બધી ફૂડ્સ ને એવું છે ને લેવાનું. થોડીક કસરત કરવાનું હાલવાનું રાખવાનું. એટલે હાંજ સુધી રહે કે પતી જાય અરે પડી ને ઘેર આ. ઘરે છે અચ્છા તો વાંધો નહીં જેટલા કોથળા જોઈએ. એટલે બધું જો હાંજી આ અત્યારે માલ આવ્યો છે હા. શું ભાવ છે 350 રૂપિયા. કોથળા છે કે છૂટક છે? કોથળા આવે આખા કોથળા હોય ને. મોટી છે એકદમ આટલી સાઈઝ મોટી. મેં કીધું અહીંયા છે નહીં ન્યા જોઈ તો ઘરે સાંજે લઈ જાય સાંજે લઈ જાય. હા. સાઈઝ જો. ઓલું પણ તમે ગોઈતું નહીં હો કયો ઓલું મેં તમને ઓલું ગોઈતું હતું, ઓલું આ કાર્ડ. ભાઈ ઈ કામ ન કરે જોઈ છે મળી તો જાય. હે નહીં કામ નહીં કરતું ન કરે ને ખોટું પડ્યું રહે. કેમ કે છે ને હા. એક કસ્ટમરે આપણે વેચેલા તો હા. પછી કાંઈ રિટર્ન તો એ દેવાનો હોય બિચારા કેમ કે ના જ પાડવી દીધી આ પછી પૂરું હોય. એટલે ઈ કહેતા હોય ઘણા કે એમાં કામ કામ નથી નથી કરતું. ઈ હું મોટું મશીન લેવું પડે તો કરે ના, ના, ઈ તો પછી ડબ્બા લઈ જાવ કપૂરનું. કપૂર નથી આ વાપરો. મચ્છરો નહીં કરે મચ્છર તો બહુ અત્યારે અમારા ઘરે નથી તો સારું કહેવાય. આવે ને અમે કહીએ ભાઈ પડ્યા છે જાઓ બા બહાર
બાથરૂમમાં એના કરે ત્યારે એટલા મચ્છર થાય બહુ જ. એમાં ગરમી નહીં બહાર થાય છે ઘરે નહીં શિવા ઓમ નમઃ શિવાય આ શું છે આ દાઢ બોડાવું ચોંટાડો શું રાખે મેં કીધું મંતર મંતર ન કર્યું હા આવો લઈ જાઓ હો. હા તો આવો મોકલો તો 1 વાગે પહેલા મોકલજો પછી કેમ કે હું 5 વાગે ખોલું 1 વાગે પહેલા હાલો રોકેટ મચ્છર મારો રોકેટ રેકેટ આવે કેટલાનું રેકેટ આવે આ 350 નું જો ડાયરેક્ટ સ્ટેન્ડ વાળું આવે સ્ટેન્ડ ભાઈ મેકી શકો બીજું પછી 200 રૂપિયાનું આવે એમાં તમારે બટન દબાવવું પડે આમ મચ્છર મારવું હોય ને આમ બટન દબાઈને મારવું પડે આમાં ડાયરેક્ટ લાઈટ થઈ ગઈ ડાયરેક્ટ મરે આમાં અને સી પિન ચાર્જિંગ આવે આપણે મોબાઈલ ની આવે ને બંધ કરી આ બંધ નીચે બંધ તો ચાર્જિંગમાં મૂકી દો આ સ્ટેન્ડ છે આમ તમે રાતે હુતા હોય આમ ચાલુ કરીને મૂકી દો તો એ મચ્છર મર્યા કરે આના કેટલા આ 350 અને ઓલું એ 200 રૂપિયાનો આવે ગેરંટી કેટલું એક જ નો આવે ગેરંટી નો આવે પકડે એટલે પૂરું તમારે મૂકી દેવાનું પકડે એટલે પૂરું આનું ચાર્જર કેવું છે એમાં ડાયરેક્ટ આવે મોટા આપણે પ્લગમાં લગાવવાના આવે ગેરંટી કોઈ નહીં ગેરંટી એક જ આવે એક કોઈમાં નહીં નહીં આ કેમ સાફ દીધું એ ઓલે ખાલી ટેપ પાર્સલ થી આવે ને બહારથી બગડે બગડે ઓકે ચાલુ અવાજ આવવો જોઈએ અવાજ બંધ થાય એટલે રેકેટ ફેલ નીચે બંધ આ બધું હોલસેલ હોય અમારું ચાઈ ના હોય આપી જ દેવાનું ઘરે હલકું આખો આ હોલસેલ ભાવ હોય કમાવાના 20 રૂપિયા હોય કેવી રીતે દવા કમાવું ના કમાવાના 20 તો જઈને હવે એટલું મોટું હોય કે એમાં એકાદું બંધ આવે પાછું કઈ વાર લેવું 350 વાળું ના ના 200 આ ગેરેજ હોય ને દુકાનમાં રાખવાનું ઘીરે હોય તેવું લે દુકાનમાં રાખવું એટલે એવું છે દુકાનમાં રેકેટ લેવું પડે ગેરેજ છે ફોર વ્હીલર ટુ વ્હીલ પેલું ભેજ વાળું હોય ને મચ્છર એમને બહુ હોય હા ભીનું રે એટલે આવે પણ ઓલા મચ્છર મારે ને તો આપણે શું શાંતિ છે શાંતિ એ તમે બે હતા આવી કે હોતી રિપેર કરો તમે હું નહીં તો છોકરો કરે છે ખોડિયાર ગેરેજ આપણે અમદાવાદ ખાણવાળા ખાસા ત્યાં આટર ગેરેજ છે ને ખોડિયાર ગેરેજ અહીંયા પટ્ટો છે ને ગેરેજ ગેરેજ નું છે 5-6 ગેરેજ છે એક ઘરે હા સારું થતું બધા લાઈનમાં બદામ ને એવું લઈ જાવ કઈ જો બદામ કાજુ બધું હોય ઈ કાંઈ નહીં. ઈ છોકરા એક્ટિવા છે ને આગળ આમ પડે ને એમ મેક દીધું ટીંગાડ દીધું એવું હોય ને
ત્રણ ડીઝલ આપો ને. ક્યાં ગામડે વહી ગયા હતા? જોવા દો તમે મહેસાણા. મેં કીધું આને હવે નહીં જોતું હવે. હમણાં કોકને આપી દે તેમનું. હે એ જગ્યા રોકે બિચારા. બાપરે. નંબર તમારો નંબર બોલો ને. 74 85 98. હવે તો વોરંટી પૂરી ને. પૂરી 74 85 98. તમે કરેલું જ છે તો મારે. એમાં કોઈ ફોલો કરતો એટલે બધું આવે. આવી ગયું એ ફોલો આવી કરેલું. ગયું કરેલું. નકર હું ફોન કરે મેં કીધું આ ભાઈ નંબર મારા ફોલો કરેલું. પણ આ હાલતું નહીં એ ફાઇનલ. કમ્પ્લીટ પેલું બીજું બી ફેલ થઈ ને ગયું. આ તો હાલ છે કોઈલ બોઈલ હોય ને ઓલું થઈ ગયું. બીજું એ ફેલ થઈ ગયું. ખોટા ખાલી નહીં આંકવાનું. ખાલી નહીં ભરેલું, પૈસા પડી ગયા યાર આમાં. ગોળ વાળું ખાલી. કેમ છે વજન કાંટા રાખો છો માણસના કરવાનું? ફૂટ ઉપરનો જોઈએ. હે ફૂટ ઉપરનો ફૂટ ઉપરનો થોડો આવે એટલે કાચ વાળો આવે તમારે. બતાવવાનું જોઈ લઈએ. જો આવો. નહીં એ નાનો પડશે. આ નાનો પડે મારી પાસે છે ફોટો મંગાવું. મગાવો. શેમાં વાપરો તમારે? વજન કરવા છે. આ સમજી જો આ હા ફૂટ ઉપર લાવ છે. કાઢો. આ ફૂટ ઉપર જ આવે. જો 1 ફૂટ છે. શું? હા. ફૂટ ઉપર જ આવે ને. ફોટો મંગાવી. આનો શું છે? આ 450 રૂપિયા ડિજિટલ આવે. પછી કાંટા વાળો જોઈએ તો છે ના, ના. 700 રૂપિયા. ઓલો આવે ને આમ ચકડી વાળો સજ મોટો છે મારી પાસે છે ને. એ તો ભારે છે તમારે. એટલે 15 વર્ષ પહેલા હા હા બહુ છે. પછી ચાલે છે. બોલો. હા હા ક્યારે અત્યારે હાલે તો લઈ જાઓ અત્યારે બોક્સ. હા એને ફોન કરી દો હાલો ક્યારે આવે બરાબર. કઈ સોસાયટી છે? વેરા ઉપર છે એમ? હેલો પેલો કાંટો છે એટલે કાલે કઈ બાજુ લઈ આપણે? જાઓ ને તમે. આનો ફોટો મોકલો ને. હા માતૃ યુનિવર્સિટી વેરાન કાંઠે રામેશ્વરની બાજુમાં. હા તો વાંધો નહીં તો હાલો. તમને ધન્યવાદ આપવા પડે હો ભાઈ. હે કઈ વસ્તુ ક્યાં પડી છે આટલી બધીમાં પોતે કાઢવો ને 2 સેકન્ડમાં. એટલે ઘડિયાળ લઈએ તો મસ્ત હાલે છે. હલો એક સેટિંગ છે જાઓ માતૃ યુનિવર્સિટી આપણે રામેશ્વરની બાજુમાં વેરાન કાંઠે. આ વેરાન કાંઠે માતૃ યુનિવર્સિટી રામેશ્વરની બાજુમાં કીધી. બચ્ચો કરને કે આપણે એમાં તો બીજા તો 250 ક્યાં કરાવી એવું છે એમ. સેટિંગ છે હો, ખાલી સેટિંગ. હા તો વાંધો નહીં. જો હા એનો ફોન આવે છે બરાબર. એટલે એ આવશે અત્યારે જ આવશે. હું હવે તમારો નંબર એને આપી દઉં તમને ફોન કરશે અત્યારે બરાબર. બોક્સ લઈ જાય ચાલો. મોટી ડિસ્પ્લે. આ જે છે ને એ ફૂટ ઉપર સેટ છે. 11 ઇંચ છે, 12 ઇંચ છે અને આમ તો ઘણો પહોળો છે. એટલે ઉંમર લાયક કોઈ જોતા હોય ને એનો ઉભો રહ્યો હોય ને મસ્ત ઉભા આમાં. કાચનો છે. હા
બસ 8-21 પ્લેટ છે, હેવી છે. નીચે થર્મોકોલ છે કે શું છે? ના ના, એ તો ટાઈપ માર્બલ છે, માર્બલ છે. હા. આ માર્બલ છે, જો ના. એ નહીં આ વ્હાઈટ પટ્ટી ના ના, એ તો સેક્શનની પટ્ટી મારેલી છે. પટ્ટી મારેલી છે ને અલગથી. હા. હા. તો એવો કાળા- અમે 15 વર્ષથી કંઈક લીધો હતો, હજી 2-3 વખત સેલ બદલે બસ. ઓહો. સો ગ્રામથી કેટલા કિલોનો છે? આ 120 કિલો હતી. 120 કિલો. ચાલ. સાઈઝ પેલા મોટી આવતી, હવે બધામાં આવડી જ કરી નાખી છે. જે રીતનું ચલણ હોય એક થઈ રીતે કાઢી દેવાનો. દુકાનમાં આવ્યો છે તો પછી કંઈક તો લેવું પડશે, પડી જશે તો કામ. તો ખોલવો નથી, એ તો ખાલે એટલી જ છે. એટલી જ છે. 11 ઇંચ છે. 180 કિલો. અગિયાર. Yes. આ 180 કિલોનો છે. મારા એક મિત્રને જોતો હતો, એટલે મારો કાંટો હતો ને મેં કીધું હમણાં વાપર. એમ હા. આ ફોટો એટલે મંગાય. આનું શું છે? આ ઈ ભાવ 450. આમાં ગેરંટી વોરંટી આવે નહીં, છે? ન આવે. લઈ જાય એટલે જોઈને હા, વાપરો. બરોબર. વાપરો. 800 માં આવે એમ તો. 800 માં આવે. કે આપણે એની કંપની એ ચાਹੀદી આઈની છે. ઈ કાંટાવાળો આવે. નહીં, કાંટો ના ડિજિટલ ડિજિટલમાં આવે ગેરંટી વાળા, પણ ઈ ઊંચા આવે. એની રેન્જ કઈ છે? ઈ તમારે હોય 800 રૂપિયા, 1200 રૂપિયા એવા ચાલે બધા. 800-900 હાલે? સ્પેશિયલ કહો. કેમ કે ગેરંટી વાળા કોઈ લેતા નથી. હા હા, તો સસ્તું માંગે. સસ્તું માગે પછી બગડે તો કે બગડી ગયું. આ બધું એવું હોય. જોઈ સસ્તું અને પાછું કે બગડી એ તો ગયું. કહી જ દેવા પડતું ને કે હા છે. હા છે કે પછી તો એવું. લઈ ગયો. અને આ ચાલી જાય છે, વાંધો નથી. ના ચાલે, એમ કહીશું. ચાલી જાય, જોવું ન પડે. પછી ભમ ભમ કરે પછાડે તો આમાં હું આમાં બેલેન્સ હોય કે ઊભું રહેવું પડે આમ. કેટલા છે? 5 રૂપિયા. જેમ તેમ અથડાવે તો ન હા, ચાલે. એ તો પછી પૂરું થયું. ચાલો. તમારામાં એવું વોટ્સઅપ વાપરો છો? હા. એમાં ફોટા હોતી આવે જો. બોલો તમારો નંબર. 94-260 260. 38-8 38-8. શું નામ તમારું? મહેન્દ્રભાઈ જીવન.
હોય જ લોકો તો ચાલશે. લાવો છે 2220 છે. મોસંબી આવ્યો તો આખી દુનિયાનું આવે આમાં. ના આ આપણા વોટ્સઅપમાં આપણી ત્યાં હોય ને ઈ બધું આવે ઠીક, તમારી આપણી પાસે દુકાન અવેલેબલ. હોય. હા હા, એટલે ખ્યાલ બદામ, આવી જાય. કાજુ બધી અત્યારે મોસંબી એવી જ આવડી છે મોટી નહીં ને, મોટી મોટી રેક્ઝિન જેવી નહીં ને. નહીં, રેક્ઝિન જેવી નહીં. તો એકવાર મેં લીધું મેં કીધું જેનું જામફળ એ મેં લીધા હતા. જામફળ મોટા ઈ તો મેં કીધું આ તો લેવાય જ નહીં. આ તમારે જેમ ફૂલે. રસવાળું. મીઠી કે ખટમી? મીઠી મીઠી એકદમ સરસ. કેટલા કિલોની ભરતી આવે? આ 10 કિલો હોય પૂરું? આ 9.5 10 હોય હા, મતલબ 8 ન હોય. 8 નો હોય નહીં જોખી લેવાનું અત્યારે શું ભાવ હાલે છે મોસંબી? 350 રૂપિયા બરોબર. ત્યાં અમારે બધું ઘેરે ગોડાઉન હોય તો એ લેવાનું ક્યાંથી રહે? ત્યાંથી જ લઈ લેવાનું કઈ જગ્યાએ ઘર? આગળ રામકૃષ્ણમાં ગારાની ઓલી બાજુ. વેરાન ઓલી બાજુ. નથી ટીપી રોડ રામકૃષ્ણ આ બાજુ આ સાઈડ રામકૃષ્ણ આવે પેલો ને હાર્ડવેર વાળી હાર્ડવેર પછી પછી મંદિર જાવ ને ખાંચામાં કેટલું અંદર? ત્યાં પછી મઢુલી આવે અંદર. એ લાઈન છોડીને કોર્નર નું તરત સ્ટેટસમાં હોય આમાં જે વસ્તુ હોય ને ફ્રૂટ બધી આવી પછી બદામ કાજુ હોય તો હા. કાજુ 450 બદામ 400 રૂપિયા બરાબર. એરટાઈટ પેકિંગ આવે એટલે આમાં ક્વોલિટી ખરાબ ના સ્ટાન્ડર્ડ થાય. ખરાબ જ. ખરાબ નો હવા નીકળી જાય ને. હા. પહેલા તો આ મશીન કેટલાનું આવતું ખબર છે? 10-15 વર્ષ પહેલા આનું મશીન 1 કરોડનું આવતું. હું વાત આ કરું એર પેકિંગ પહેલા હવે તો વર્ષોથી. વર્ષો. પછી તો અત્યારે કોસ્ટ નીચે આવી ગઈ હોય. 600 રૂપિયાનું 600 નું હા અરે રામ હા તો વાંધો નહીં નકર એ બિચારા આવવાના હતા લેવા હા આવો ભાઈ તે દાડા લઈ ગયો તો ને બલ્બ હવે એમાં એવું થયું લઈ ગયો ને તો બહુ કે આમ પપ્પા ઓનલાઈન મેં મંગાવેલી વસ્તુ પડી છે ઘરમાં કે હવે વાપરજો ઓનલાઈન ઓનલાઈન મંગાવેલી હતી 2 થઈ જાય છે યાર. બે થી જતી ઓનલાઈન વાળું મોકલી દો હવે હું એ તો ક્યારનું હતો મને ખબર નહીં ને હું લઈ ગયો છું કોઈ બીજી વસ્તુ આપી દેવું હોય તો. લઈ લો બીજું નકર આ લઈને ન હોય તમારે અરે પણ ભાઈ હવે બે વસ્તુ થઈ ગઈ એની એ જ વસ્તુ તમારી છે અંદર કશું કરવું નથી યાર આ તો જોઈ ગઈ ને બહુ ને બધી વાત બરાબર પણ અહીંયા સિસ્ટમ છે અમારે લઈ ગયા પછી રામ રામ એને કીધું શું લેવાનું લઈ જાઓ બદામ કાજુ જે લેવું ઈ. 150 નું કેટલું આવશે 150 નું 500 ગ્રામ ના પેકિંગ આવે કેટલાનું બદામ આવે 400 રૂપિયાની કાજુ 450 એ નથી લેવું કોઈ બીજી વસ્તુ કોઈ એ તો જમા રહેવા દો ના ના જમાની કાક લઈ મારી વાત સાંભળો બેલેન્સ કરો છો ને તમે બેલેન્સ નહીં આ ગમે ઈ લઈ જાઓ બેલેન્સ તો હું ક્યાં લઈ લઉં? તમે કરાવો આ મિક્સ ડ્રાય ફ્રૂટ લઈ જાઓ 250 રૂપિયાનું મસ્ત આવે ખાવામાં સારું ડબ્બો છે ડબ્બો આવે આ લઈ જાઓ સારામાં આવે. લાવો તો ખવાઈ જાય તમારે એનો સવાલ નથી મારે બેલેન્સ કરાવવાનું છે જો દાદા આ તમે એકવાર લઈ જાઓ પછી રિપીટ લઈ જાઓ એવું આવે કોથળી નથી હોતું કે તમને મેં વસ્તુ પૈસા લેવાની નહીં કીધું કે તમને પૈસા પાછા આલો. મને ખબર છે કે આપણે અપાય નહીં પણ હવે તે વસ્તુ રાખીને શું કરો છો? આ કેટલા લેમ્પ કેટલા જવા પણ મારા ઘરે હું 3 વાપરું વિચાર કરો પણ મારા તો યાર એક જ છોકરી નાની છે હું મારે નોકરી કેવી છે બાબા રાજમાં નોકરી કરું બાબા રાત બસમાં હા આજ સવાર આવ્યો કાલ બપોરે જતો રહી બસમાં અંદર એમ અરે ચલાવું છું હું વાત કરું તમે આખો એમ? હા, હા. કેટલા ટાઈમ થી અહીંયા રોજ
30 વર્ષ છે મારે. ગજબ. હા. મારે પોતાની બી આઈસર હતી મેં કાલ નાખી. હું અહીં જીવનવાડી જ રહું છું યાર. નંબર સેવ કર્યો તમે? એમાં તમારે બધું આવે. સેવ કરી દો. સેવ કર્યો એમાં બધી વસ્તુ આવે તમારી ટોટલ. લાવ્યો મોબાઈલ ટચ વાળો? ના, મારો સાદો મને આ નહીં કહું. સાદો વાપરો તમે. મને તો નહીં ટચ કહું. વાળો બોલો એમાં સેવ કરી દેજો ઘરે. 95 37 85 98 48. મારા મિસ કોલ કરે તો હું ના કહીશ. બોલો તમારો નંબર. આ મારો જ આ આલ્યો. તમારો જ છે એમ? 95 37 85 98 48. 95 37 37 85 98 વિરેન્દ્રભાઈ હે ને? હા હા ક્યારેક બસમાં જવું હોય તો હા, વાંધો નહીં. અહીંયા જ આવે ગાડી પિકઅપમાં યાર. આ બધા બુકિંગ અમારી કરે છે. હા કાંઈ કરશે નહીં. હા બધા. બાબા રાજ. મારો ભાઈ શિલ્પામાં છે. આ નિલેશભાઈ નહીં મારો ફ્રેન્ડ છોકરો. નિલેશભાઈ. જયસુખભાઈ નહીં. ઓહો.
ઓલું આડું પર્સ હતું ઓલું પર્સ આડું હતું અમારે એક ઘણો ટાઈમ થઈ ગયો લેવાનું આડું પગ. હા થાય છે લાલ લાઈટ તો થાય છે એ ઓલી ચેર મૂકીશ તમ બાર ઉપર હા. એ કેટલા વાળી ટોયલેટ છે હા એ નીચે સપોર્ટ વાળી આવે 700 રૂપિયાની. કઈ વાત નહીં. પછી એક આ સ્ટીલની આવે 1500. એવડી મોટી તો અમારે કઈ નથી આપણે આમ થાય ઘર એવા મહેમાન આવવાના છે તો દાન ન કરી દેવાનું હોય, રાખી મૂકવાની ચડાઈ દેવાય માળિયામાં હા એના ખાવાની બધા આવવાના જ હોય. જે માગવા જાવ એમ કરતા તો પછી ઉપર પેક કરી પછી માળિયામાં ચડાઈ દેવાય. એમાં ટેબલ લેવું તો આવે તમારે 450 500. મોટું ટેકો નો આવે. કેમ ઓલામાં ટેકો આવે? પણ આ તમારે મજબૂત આવે, સપોર્ટ આવે. મેં કીધું ઓલું સ્ટોલ મોટું આવે છે એ આઈનું હાલો ખુરશીનું થઈ ગયું. આ મને ખબર જ છે નાની સાઈઝ જોઈ કે મોટી લેપટોપ વાળી? નહીં, નહીં, નાનું નાનું બહુ મોટું નહીં. ના ના દીકરા એટલું જ છે બરોબર છે શું ચાલ 300 રૂપિયા. કલર જોયો તો જોઈ લેજો આ 300 વાળું જોયું. ઊભું આવે. ઊભું તો નહીં જોઈએ ઊભું તો ન કરે કે ઊભું જોઈશ દીકરા તારે આ ઊભું ને આ આડું જ છે. આડું આડું જ છે. પણ આમાં થોડો ફ્લેટ છે જો કંપની ફ્લેટ છે બાકી બધું એમનું છે પછી આ લેવા તો આ લેવા તમારે 800 વાળું. ના ના એવાનું છે. એ સેમ જ છે. આ લેખો. હમ આ ભલે. આ રાખો ને. હાલો દોરો એક પક્ષી કાપી દો, તેમાં. દોરો લાવો કાઢો. બોલે કેટલું બોલું કે આમાં નહીં થતું. બોલે. મારું પાસે છે ચેર લઈ જાવ ને ક્યારે? અત્યારે અત્યારે નથી નથી લઈ જવી. એ અમારે મારા સાસુ આવે ને ત્યારે લેવાનું. નંબર છે તમારા છે? હા મૈત્રીનું છે ને મારી પાસે ફોલો કરજો બધું આવે. મોસંબી બધું એવું મને. મારી પાસે મૈત્રીનું આમ બેસ આ સ્ટેટસ મૂકો ને એ બધા બધા અમારે- સ્ટેટસ જોઈએ. હા, પછી ફોલો કરો એટલે ઓલામાં આવે. લાવ કરી દો ફોલો જો. બોલો તમારો નંબર. ભરગો, હાલો. 990 400 4959 લાવ ફોલો કરી દો. એવું કરી દઈશ અત્યારે મારા છોકરાને લેવા જવું છે બોલો તમને લિંક મૂકી એમ કે? વાંધો નહીં જોઈ લો કમ્પ્લીટ ખાલી બોક્સ આપી દીધું હોત તો બોક્સ આપો. લગાઈ આવતો બોક્સ ને કરી લેવા આવવાના હતા કે હું લઈ જાય એમ કહેતા. રેડી હાલ છોકરે શું કરું લટકાવી જ દેવાનું રે મારું પ્રશ્ન તાર તું આપણે ખાલી લટકાવીને ક્યાં જવું? અરે હું લટકાવી દઉં ઘડિયાળ બતાવો ને હા મ્યુઝિક વાળી એનું ચાકુ વાળું આવે ને ઉપરથી કંઈક લાઇટ વાળી લાઈટ વાળી સ્પિનર આપી દો. લાઈટ વાળું ઘડિયાળ વાળું આવે સ્પિનર. અંદર મ્યુઝિક કંઈક વાગે છે ખબર નહીં કોલીએ તો મ્યુઝિક વાળી નથી. કેવી છે બતાવો. અત્યારે બહુ ચાલે બીજી એક. જો મસ્ત ઘડિયાળ અને સ્પિનર બે લાઈટ વાળું પણ. લાઇટ થાય છે ઓટોમેટિક ફરે હા ઓટો ડાયરેક્ટ આમ ફેરવો.
છે ને ટીકા હે આ પાડતી છે વાર્તા અરે રામ. તો મ્યુઝિક વાળી નથી હોતી? કેવી જોઈએ લાઈટ વાળી જોઈએ ને લાઈટ વાળી મ્યુઝિક તો ક્યાં આવે છે Music ક્યાં બતાવો તો ક્યાં એને જોઈ મ્યુઝિક આ 4 ઘડિયાળ પડી છે 4 ઘડિયાળ નવી ખબર નહીં ઘડિયાળ કેમ ભેગી કરે છે મને ખબર નહીં પડે દર મહિને એક ઘડિયાળ લે છે દર 2 મહિને એક ઘડિયાળ લે છે એટલે કોઈની પાસે જોઈતી તોય લેતી હોય ના ના કોઈની પાસે નહીં નહીં નકર આજુબાજુ ક્યાંક જોઈ હોય. આજુબાજુ કોઈની પાસે નથી સોસાયટીમાં કેદારમાં જ રહું છું કોઈની પાસે નહીં બાળકો પાસે આ ખબર નહીં ઘડિયાળ કેમ ભેગી કરે મોબાઈલ મને જોતી ને મોબાઈલ વિડીયો જોતી જ નહીં મોબાઈલ અમે જોવરાવતા જ નહીં એને જો એક આ આવે લાઈટ વાળી આવે પછી આ આવે જો ચાલે પછી આ લાઈટ આવે આમાં જો લાઈટ થાય અલગ અલગ લાઈટ થાય તો કેવી જાય છે कैसी चाहिए बेटा કેસી बताओ? છે હે आप बोलोगे तो निकालेंगे वो बोलो तो सही હે कैसी એવી નહીં ને ટચ વાળી એવી કઈ હાલે ટચ વાળી આવે તમારે 350 ની આવે સ્માર્ટ વોચ છે बताओ સ્માર્ટ હાલશે જો આમાં બધું તમારે બધામાં. તમે પહેરો ઘડીએ સ્માર્ટ नहीं स्मार्ट नहीं पहन નકરીમાં ગયું કે છોકરા એવું એને કરતા હોય તો બાકી કે આ વાત કરવાની આપે આમાં આવે મ્યુઝિક આવે આમાં તો બધી તમારે ફોન કનેક્ટ થાય ને ફોટા આવે બધું આવે કઈ કંપની છે સ્માર્ટ વોચ નહીં માં અલ્ટ્રા બતાવી તો પેલા આને આવી ગઈ જો આવી ચાલે હે બેન તો કેવી આ લાઈટ વાળી જ બતાવી હમણાં આ લાઈટ વાળી જ છે આ. બતાવ શું છે આ કાજુ કાજુ 450 રૂપિયા 500 આ 500 બધા 400 રૂપિયા આ લાઈટ તો આવે પિસ્તા નથી પિસ્તા પૂરા થઈ ગયા સોમવાર આવવાના પિસ્તા છે પણ ઓલા છે તમારા મોળા પિસ્તા આવે ના ના આપણે સલ્ટ વાળા શોર્ટ સોલ્ટેડ વાળા આવે તમારે 300 રૂપિયાના આવે 300 ના 250 250 ગ્રામ આવે જો ચાલે હે આમાં લાઈટ થાય અલગ અલગ તો કેવી લેવી ખબર નહીં યાર ક્યાંથી જોયું હું નંબર મારો હોય ને હું સેવ કરી લ્યો એમ બધું નંબર તો છે યાર તમારો ફોલો કરી દો બધું આવે બધા મોસંબી હોતી આવી જો હમણાં આખી જબરજસ્ત મોસંબી આવી બોલો તો ઇન્સ્ટામાં ને? નહીં વોટ્સઅપ ચેનલમાં આવે અચ્છા 9664 830516 નાખેલું જ છે તમે લગભગ આની લિંક નથી તમારા અમિતભાઈ કેદાર હે ને ખોલો એડ નથી તમારા એડમાં જ ન આવે ને અચ્છા આમ બધું આવી જાય અચ્છા અપડેટ ડે ટુ ડે અપડેટ થતું રહેશે તમારે જે પણ આવશે મોસમ જેવી સાઈઝ છે હો તમારે આટલી આવડે ભાવ સાથે આવે આમાં કે કઈ 350 ભાવ પૂછી લેવાનો એવું હોય અચ્છા એવું હોય તો વોટ્સઅપ પર પૂછી લેવા કોલ કરવાનો વોટ્સઅપ કરવાનું અચ્છા સારું યુટ્યુબમાં મૈત્રી જનરલ બતાવું ઘડિયાળ એને ફોલો કરી દો વાત બરાબર ફોલો એમાં ફોલો કરી દીધું જો આમાંથી કાંઈ જોયું એમાં આવે છે. કાજુ જોઈ કેટલા બે પેકેટ 450 રૂપિયા એક પેકેટ આપી દીધું એક કાજુનું આપી દે એક બદામનું આપી દે એક પિસ્તાનું આપી દે એ પકડ કે પિસ્તા તો હોમ માં રહે છે બધી પિસ્તા છે મોળા ચાલે મોળા લઈ જાઓ એક પેકેટ હોમ માં લઈ જાય બરાબર જો ઓલી કોઈ ખાનું ન ઓલી કોઈ મોબાઈલ પછી મોસંબી લઈ જાય મોસંબી ને લઈ જાય એટલે આલી ઓળખ્યા છે હે આપણે મસ્ત જાવ બતાવો
આ લઈ જાઓ દબાવો અલગ અલગ કાઉન્ટ સાઈઝ એ મોટી હો જો બરાબર સાઈઝ મોટી નહીં હું લાલિયાની વર્ષોથી લઉં તારી ઉપર તો બેવું આમાં આવે તો મને લાલિયાની લઉં છું નવું આવે તો કઈ આમાં. WhatsApp કરજો. આ લઈ ગયો છે કે એ લઈ ગયો પોતે 850 નહીં બદામ 400 રૂપિયા આ ફાવે થઈ ગયો. અરે આ તો ટક્કર છે પણ ઘેર જઈને ફરી જાહે આ તો. આ મ્યુઝિક વાળી આપણે તો ઘડી લઈ ગયા ને. ઇન્સ્ટા ફોર્મ ભરે હા આવી ગયું બધું. આપણે ઓલું ગેમ રમવાનું છે હા હા ફિંગર કેટલા વાગે 20 રૂપિયા પછી મોજા હોતી છે મોજા લ્યો આખા ખાલી બે ખાલી ફિંગર આરા આવશે ને સારા સારા જ આવે એમાં બીજું શું આવે કેટલા 2 પેકેટ આપી દો શટલ 20 વાળા 50 વાળા કેવા જોઈએ કયો કોનેક્સ ના આવે 50 રૂપિયાના 20 વાળા હા એક પછી 10 વાળા ફૂલ રેકેટ ના જ લેવા છે ને આ પ્લાસ્ટિક ના આવે 10 વાળા આપી દો કેટલા આપું એમ બતાવવાનું દેખાડવાનું હોય પ્લાસ્ટિક વાળા બીજું ક્યાં ગયો કેમ પરીક્ષા નથી ગઈ અહીં પહેલી વાર આવ્યો ને આ બેન પહેલી વાર આવ્યો છે ને ક્યાં મંદિર વાળી લાઈન માર્યો આ સારા આવે આ છે ને બગડે નહીં તૂટે નહીં મંદિરે જાવશો બે દાનોમાં જાવશો તમારી મમ્મી જાય છે કોઈ તમારી મમ્મી નથી જતા એક જોઈ છે કે બે કયો કલર રાખવી